નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે દિલ્હીની કંપનીનો આઈપીઓ આજથી ઓપન થઈ રહ્યો છે માર્કેટમાં। તો આ કંપની આઈપીઓ ની પ્રાઇસ બેન્ડ શું રાખી છે, શેરોની લોટ સાઇઝ કેટલી છે અને આઈપીઓ કેટલા કરોડ રૂપિયાનો છે, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ આપણે સ્નેપડીલ અને સોફ્ટબેંકના રોકાણવાળી કંપની યુનિકોમર્સ ઈ સોલ્યુશન એન્કર રોકાણકારો પાસેથી 124.5 કરોડ રૂપિયા એકત્રિત કરી લીધા છે। કંપનીએ આઈપીઓ ખુલવાના એક દિવસ પહેલા એન્કર બુક દ્વારા આ રકમ એકત્રિત કરી છે। નવી દિલ્હી સ્થિત કંપની એક્સચેન્જ ફાઇલિંગમાં કહ્યું કે તેણે 11 એન્કર રોકાણકારો પાસેથી 108 રૂપિયા પ્રતિ ઇક્વિટી શેરની કિંમત પર 1,15,23,831 ઇક્વિટી શેર એલોટ કર્યા છે। આ આઈપીઓ આજથી એટલે કે 6 ઓગસ્ટથી સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો છે। રોકાણકારો 8 ઓગસ્ટ સુધી આઈપીઓમાં રોકાણ કરી શકશે। એટલે કે કંપની છે યુનિકોમર્સ ઈ સોલ્યુશન અને કંપનીમાં સ્નેપડીલ અને સોફ્ટબેંકે પણ રોકાણ કરેલું છે। વધારે માહિતી જોઈએ આપણે આઈપીઓ વિશે વિગતમાં જોઈએ તો યુનિકોમર્સ ઈ સોલ્યુશન માટે 102 થી 108 રૂપિયા પ્રતિ શેરનો પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે। લોટ સાઇઝ છે 138 શેરોની। કંપની ઇસ્યુ દ્વારા 276 રૂપિયા અને 276.57 કરોડ રૂપિયા એકત્રિત કરવા માંગે છે। શેરોનું લિસ્ટિંગ બીએસઈ અને એનએસઈ ઉપર થશે। 13 ઓગસ્ટના રોજ થશે। યુનિકોમર્સ ઈ સોલ્યુશનની શરૂઆત 2012 માં થઈ હતી। 2015 માં તેની સ્નેપડીલે ખરીદી લીધું હતું। એટલે એક રીતે આપણે કહીએ સ્નેપડીલની પેરેન્ટ કંપની છે। આ કંપનીએ પ્રાઇસ બેન્ડ રાખી છે 102 રૂપિયાથી 108 રૂપિયા। 138 શેરોની લોટ સાઇઝ છે। 276.57 કરોડનું આ ટોટલ ઇસ્યુ છે। 13 ઓગસ્ટના દિવસે આઈપીઓ શેર બજારમાં લિસ્ટ થવાનો છે। પછી વાત કરી કે મોર્ગન સ્ટેનલી, એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ, એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ, કોટક મહિન્દ્રા ટ્રસ્ટી અને નિપ્પન મ્યુચ્યુઅલ ફંડે 14 કરોડ રૂપિયાના મૂલ્યના 12.96 લાખ ઇક્વિટી શેર ખરીદ્યા છે। આદિત્ય બિરલા સન લાઈફ ટ્રસ્ટી, ધ પ્રુડેન્શિયલ ઇન્સ્યોરન્સ કંપની, ફ્રેન્કલિન ઇન્ડિયા ટેકનોલોજી ફંડ, ડીએસપી મલ્ટીકેપ ફંડ અને હાઈ કન્વિન્શન ફંડે 8.09 કરોડ રૂપિયાના મૂલ્યના 7.49 લાખ શેર ખરીદ્યા છે। એટલે કે આ એન્કર રોકાણકારોએ પણ આ શેરોમાં રોકાણ કર્યું છે। પછી વાત કરીએ કે યુનિકોમર્સે કહ્યું કે એન્કર રોકાણકારોને એલોટ કરવામાં આવેલા 1,23,831 ઇક્વિટી શેરોમાંથી 87,29,328 ઇક્વિટી શેર કુલ 10 સ્કીમ્સના માધ્યમથી 8 ઘરેલુ મ્યુચ્યુઅલ ફંડોને એલોટ કરવામાં આવ્યા છે। પછી વાત કરીએ કે સોફ્ટ એજ સર્વિસ એ પ્લેટફોર્મ, બ્રાન્ડ સેલર્સ અને લોજિસ્ટિક પ્રોવાઇડ માટે ઈ-કોમર્સ ઓપરેશન મેનેજ કરે છે। આઈપીઓમાં માત્ર 2.56 કરોડ રૂપિયાનું ઓફર ફોર સેલ રહેશે। તેનો અર્થ એ છે કે આઈપીઓમાંથી મળનારા રૂપિયા ઓફર ફોર સેલમાં વેચાણ કરવાના શેરધારકોની પાસે જશે। કંપનીએ કોઈ એમાઉન્ટ નહીં મળે। એટલે કે ફક્ત 2.56 કરોડ રૂપિયાનું ઓફર ફોર સેલ હેઠળ થવાનું છે વેચાણ। કંપનીના પ્રમોટરો એસ વેક્ટર લિમિટેડ એટલે કે સ્નેપડીલ, સ્ટારફિશ આઈપેડ લિમિટેડ, કૃણાલ બહલ અને રોહિત કુમાર બંસલ છે। આઈપીઓમાં સ્નેપડીલે 94.38 લાખ શેરો વેચવા માંગે છે, જ્યારે સોફ્ટબેંક 1.61 કરોડ શેરોને વેચવા માટે મૂકશે। પછી મિત્રો આપણે આઈપીઓ ની ટાઈમલાઈન ને ડિટેલ પણ જોઈ લઈએ। તો મિત્રો વાત કરીએ આઈપીઓ 6 ઓગસ્ટે ઓપન થઈ 8 ઓગસ્ટે બંધ થશે। ફેસ વેલ્યુ આની 1 રૂપિયો છે। 102 થી 108 રૂપિયા પ્રાઇસ બેન્ડ છે। 138 શેરોની લોટ સાઇઝ છે। 276.57 કરોડનું આઈપીઓ છે, એમાંથી 200। પછી વાત કરીએ કે ઇશ્યુ ટાઈપ છે બુક બિલ્ડ ઇશ્યુ, લિસ્ટિંગ થવાની છે એનએસઈ અને બીએસઈ ઉપર। પછી વાત કરીએ કે શેરોનું અલોટમેન્ટ મળશે 9 ઓગસ્ટના દિવસે। રિફંડ મળી જશે આઈપીઓ નહીં લાગ્યો હોય એમને 12 ઓગસ્ટના દિવસે। શેરધારકોને આઈપીઓ લાગ્યો છે એમને 12 ઓગસ્ટના દિવસે શેર ક્રેડિટ થઈ જશે। લિસ્ટિંગ થવાની છે આની એનએસઈ અને બીએસઈ પર 13 ઓગસ્ટના દિવસે। પછી લોટ સાઇઝ વિશે વાત કરીએ એટલે કે રિટેલ રોકાણકાર કેટલા લોટમાં રોકાણ કરી શકે છે। તો મિનિમમ એક લોટમાં 14,904 રૂપિયા અને મેક્સિમમ વાત કરીએ તો 13 લોટમાં 1,93,752 રૂપિયા રોકી શકશે રિટેલ રોકાણકાર। તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે યુનિકોમર્સ ઈ સોલ્યુશનના આઈપીઓ વિશે, જે ઓપન થઈ રહ્યો છે આજના દિવસે, ક્લોઝ થશે 8 ઓગસ્ટના દિવસે। તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ। હવે વળી આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો।